સો ગાઈઝ, મેં પણ તમારી જેમ સિંધુ ભવન રોડ જવાનું બંધ કરી દીધું. તો આજથી 4 થી 5 વર્ષ પહેલાં હું તે સિંધુ ભવન તમારી જેમ જોવા જતો કે ભાઈ મસ્ત બધી કાર્સ તમને જોવા મળે, જી વેગન જોવા મળી જાય, પોર્શે જોવા મળી જાય અને એક મસ્ત વાઇબ આપે અને સિટીનો પ્રીમિયમ એરિયા કહેવાય ને તમને જોવાની મજા આવે. પણ હમણાંથી તમને સિંધુ ભવન જવાની મજા જ નહીં આવે, કારણ કે ત્યાં પેલી લાઇટ્સ લગાડેલી છે. તમને ખબર હોય તો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના લીધે દર વર્ષે ત્યાં લાઇટ લગાડે છે. ગયા વખતે પણ લગાડી હતી. તો ત્યાં ઊભા રહી છે, અડધા રોડ સુધી આવી અને વિડીયોઝ બનાવે છે અને લાઇટમાં રીલ્સ બનાવે છે અને પબ્લિકને ટ્રાફિક એટલું નડે છે કે તમે પકવાન ક્રોસ રોડ આવવું હોય તો તમને એટલું ટ્રાફિક નડશે અને ત્યાં માણસો એટલા બધા ઊભા રહે અને રીલ્સ બનાવે. રીલ્સ સાઈડમાં બનાવે તો વાંધો નહીં, અડધા રોડ સુધી આવીને બનાવશે અને અલગ અલગ પ્રકારની સ્ટન્ટ્સ કરશે અને ખેલ કરશે. અને એટલે જે અત્યારે હવે જે માણસ પહેલાં સિંધુ ભવન જઈને આમ ખુશ થતો નહીં, હવે સિંધુ ભવન નથી જતો કે ત્યાં નથી જવું. પેલી લાઇટ છે ને ત્યાં એટલા માણસો હશે અને બહુ ઓલું ન્યુસન્સ કરે છે. અને એનો એક વિડીયો મેં હમણાં જોયો અને હું પછી કાલે સિંધુ ભવન રાતે ગયો તો કે શું ભાઈ આ બધું થાય છે ખરેખર. અને હા, ખરેખર તમને એટલી બધી પબ્લિક જોવા મળશે ત્યાં અને બધા એટલો અવાજ, એટલું તમને આમ અડધા રોડ સુધી તમને ખબર, તમારે ધ્યાન રાખવું પડે. એ એટલા કટકામાં એટલી જે લાઇટિંગ કરેલી છે ને એટલા કટકામાં તમારે બાઇક કે કાર ચલાવતી વખતે ધ્યાન રાખવું પડે કે અચાનક કોઈક કૂદીને ન આવી જાય કે કોઈક વચ્ચે ન આવી જાય.